પણ અત્યાર સુધીની અંદર મહંત સ્વામી મહારાજ બહુ સાયલેન્ટલી કામ કરે છે, ખ્યાલ પણ ના આવે. પણ મહંત સ્વામી મહારાજના દિવ્ય હસ્તકમળ દ્વારા 7 શિખરબદ્ધ મંદિરો એની પ્રતિષ્ઠા થઈ ગઈ છે. 7 શિખરબદ્ધ મંદિરો. હજી ઘણા બધા શિખરબદ્ધ મંદિરો, 8-10 શિખર મંદિરો તમારી ભાષામાં પાઇપલાઇનમાં છે. અને એમના દિવ્ય કરકમળ દ્વારા એ બધી પ્રતિષ્ઠાઓ થશે. એક બહુ જ મોટું ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિર, તેમનું નિર્માણ પણ રોબિન્સવિલની અંદર થયું. અને ગયા વર્ષે ધામધૂમપૂર્વક એનું ઉદ્ઘાટન છે એ મહંત સ્વામી મહારાજના હસ્તે થયું. પ્રાણ પ્રતિષ્ઠા પણ એમના દિવ્ય હસ્તકમળ દ્વારા થઈ. એ સિવાય 440 હરિમંદિરોની પ્રતિષ્ઠા પણ મહંત સ્વામી મહારાજે કરી દીધી. એક વિચાર કરવા જેવો છે. પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આવ્યો તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજના હાથે જે મંદિરો થયેલા એની સંખ્યા એની અંદર કંઈક 380 જેટલી લખાયેલી. આ 440 મંદિર, આ 7 મંદિરો તો થઈ ગયા. અને સત્સંગ પ્રવૃત્તિ દેશ વિદેશની અંદર બાળ બાલિકા મંડળ, કિશોર કિશોરી મંડળ, પરદેશમાં જ આપણે યુવક યુવતી મંડળ છે, ત્યાં કિશોર કિશોરી મંડળ પણ છે, યુવક યુવતી મંડળ પણ છે, સંયુક્ત મંડળ છે. તો બધે જ ઠેકાણે તમે જો આખા વિશ્વની અંદર એ બધા જે કેન્દ્રો છે એ કેન્દ્રોની અંદર સત્સંગ સભા થાય, સત્સંગ પ્રવૃત્તિ થાય છે. એટલે પહેલાં પેલો આજે આપણે વિચાર કરીએ તો આજે જોડીનો ઉત્સવ તો એક આપણી જે ભારતીય ઉત્સવોની પરંપરાની અંદર મકર સંક્રાંતિનો દિવસ એ પવિત્ર દિવસ ગણાય છે. અને સૂર્ય છે એ દક્ષિણમાંથી એ ઉત્તર તરફ આયન કરે છે. અને એવી માન્યતા છે કે ઉત્તરાયણની અંદર કોઈનો દેહ પડે તો એ જમાનામાં લોકો કહેતા કે સ્વર્ગ છે, સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ જે ભગવાનના ભક્તો હોય, ભગવાનના ભક્તો તો 365 દિવસમાં ગમે તે દિવસે ધામમાં જાય. એ દક્ષિણાયનમાં ધામમાં જાય કે ઉત્તરાયણમાં ધામમાં જાય, એને ભગવાનના ધામની જ પ્રાપ્તિ થાય. અને ગમે તે રીતે દેહ પડે, અકસ્માતની અંદર પણ પડે, અથવા તો એમ કહેવાય હજી તાની ઉંમર પણ થઈ નથી, વખતે પણ અવસાન થાય, ભગવાનનો ભક્ત છે, શ્રીજી મહારાજે વાત કરી, એ ભગવાનના ધામને જ પામે. પણ એની ઈચ્છા રાખે છે. ભીષ્મ પિતામહ હતા એ પોતે બાણશૈયા ઉપર સૂતા હતા. અને બાણશૈયા ઉપર સૂતા હતા તે વખતે આ સૂર્ય છે ઉત્તર તરફ અયન કરે, ઉત્તર તરફ ગતિ કરે, એની પોતે પ્રતીક્ષા કરતા હતા, એની પોતે રાહ જોતા હતા. અને ત્યાં સુધી શરશૈયા ઉપર, બાણશૈયા ઉપર એની જે પીડા, અસહ્ય પીડા, એને પણ પોતે સહન કરતા હતા. આ દિવસ આખા દેશમાં એક બહુ મોટો ઉત્સવ તરીકે ઉજવાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર બહુ વિશેષ પ્રમાણમાં ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ, એનો બહુ મોટો મહિમા છે. અને આ દિવસે દાન છે, દાનનો પણ એ બહુ મોટો મહિમા છે. હવે આજે દાનની વાત આવી તો જોડી માગવાની વાત આવી. તો જ્યારે શ્રીજી મહારાજ ગુજરાતની અંદર આવ્યા ત્યારે મહારાજે પરમહંસો પાસે જોડી મગાવી. શરૂઆતની અંદર કોઈ જોડી માગવા માટે તૈયાર નહોતા. તો શ્રીજી મહારાજે પોતે જાતે જોડી માગી. અને જાતે જોડી માગી તે વખતે પરમહંસોને થયું કે આપણે ઈષ્ટદેવ આ માગે છે તો આપણે આ તો કરવાનું જ રહ્યું. કારણ કે બધા મોટા મોટા કેટલાક ઘરાસ્તારો હતા, મોટા મોટા વિદ્વાનો હતા, મોટા મોટા સિદ્ધો હતા, સાહિત્યકારો હતા, કવિ હતા, બધા સમર્થ હતા, સક્ષમ હતા, સુખી હતા, સાધન સંપન્ન હતા. હવે લોકો પહેલી વખત આવી રીતે જોડી માગવા માટે જાય, કોઈની પાસે ભિક્ષા માગે તો સ્વાભાવિકપણે મનની અંદર સંકોચ થાય. પણ શ્રીજી મહારાજનું એક ઉદાર દિલ હતું. શ્રીજી મહારાજના મનમાં એક જ વિચાર એવો હતો, જોડીની અંદર અનાજનો એક દાણો પણ કોઈનો આવે, એનું પણ કલ્યાણ થાય,
એને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવો બહુ જ મહદ આશય રાખી આ શ્રીજી મહારાજ એ પોતે જોડી માગી. બધા પરમહંસોએ જોડી માગી. કુડાચતાનંદ સ્વામી પણ ખૂબ જોડી માગી. પછી શાસ્ત્રીજી મહારાજે પણ આખા જોડી ઉપર જ બધા મંદિરો કરેલા. બહુ નવાઈ લાગે એવી વાત છે. સિલકમાં તો કોઈ પૈસો હતો જ નહીં. ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે વડતાલથી નીકળ્યા તો હાથે પગે નીકળેલા હતા. એમની પાસે તો કોઈ શું હતું જ નહીં. કોઈ રહેવા માટેનું સ્થાન નહોતું. પાસે કોઈ નાણાં હતા નહીં, કશું હતું નહીં. પણ જોડી માગતા. અને જોડીમાં બહુ દાખલો પડે. પણ યોગીજી મહારાજે પણ બહુ જોડી માગી. અને માનદ સ્વામી સાથે હતા. જોડી માગીને અને વજનથી પેલો કાપો પડી જાય તો એવી રીતે એ જોડીમાં જે કાંઈ અનાજ આવે એ બધું રાંધી ખાય. આ બધા જે ભવ્ય શિખરબદ્ધ મંદિરો તૈયાર થયા એની જે ચમક છે, ત્યાં જવાથી લોકોને જે શાંતિનો અનુભવ થાય છે એ એમને થતો નથી. અને પાયાની અંદર સમર્પણની બહુ મોટી ગાથા, નિષ્ઠાની બહુ મોટી ગાથા, નિયમ ધર્મની બહુ મોટી ગાથા એમાં સમાયેલી છે. એના પાયા જે આપણને દેખાતા નથી અને ભવ્ય મંદિરો આપણને દેખાય છે, પણ એ જોડી ઉપર પથ્થરના મંદિર બનાવવાની પરંપરાનો એક બહુ જ મોટો ગેપ પડેલો હતો, 300 વર્ષનો. યાદ રાખવું ઘટે, આ મંદિરોને લીધે, શાસ્ત્રોને લીધે અને સંતોને લીધે આપણી આધ્યાત્મિક જે સનાતન પરંપરા છે, સનાતન ધર્મની, એ જે ટકી રહી છે. ગમે તેટલા આક્રમણો થયા આપણા દેશ ઉપર અને ગમે તેટલો પ્રચંડ પુરુષાર્થ કરવામાં આવ્યો દુશ્મનો દ્વારા, તો પણ આપણી આ સંસ્કૃતિ ટકી છે. તેના મૂળની અંદર આ વાત સમાયેલી. સ્વામી શ્રી પધારતા જ ગગનભેદી જય નાદો થયા, પુષ્પો વરસ્યા, ધ્વજ ફરક્યા, ઢોલ ઢબુક્યા, કરતાલો રણજણી ઉઠી, બેન્ડની સુરાવલ્ય વહી રહી. તે સાથે જ સ્વાગત યાત્રાનો શુભારંભ થયો. મકાનોના છત છાપરે અને ગોખલે ઓટલે ચઢીને સૌ સ્વામીશ્રી નીરખી રહ્યા. ગલીએ ગલીએ માંગલિક દ્રવ્ય ઉછળતા રહ્યા. મહિલાઓ દૂરથી આંગળીઓના ટચાકા ફોડતી ઓવરને લઈ રહી, પરંતુ સ્વામીશ્રી તો નિમિલિત નયને માળા ફેરવતા શ્રીજીમાં એકતાર થઈ બિરાજેલા. સન્માનના સૂર તેઓના કર્ણ પટલ સુધી જાણે પહોંચ્યા જ નથી તેવી નિર્લેપતા તેઓના મુખારવિંદ પર તરી રહેલી. મેળાવનું આ સ્વાગત સ્વીકારીને સ્વામીશ્રી ઉતારે ન જતા એક બીમાન હરિભક્તના ખબર અંતર પૂછવા સીધા જ બોચાસણ પધાર્યા. સન્માન કરતા સત્સંગી અધિક વહાલા થયા હોય તો જ સન્માનના શોર વચ્ચે પીડિતનો પોકાર સાંભળી શકવાની આવી સંવેદનશીલતા સંભવી શકે. બોચાસણથી રાત્રે 9:15 વાગે પુનઃ મેળાવ પહોંચીને સ્વામીશ્રીએ સત્સંગ સભામાં 11 વાગ્યા સુધી કથામૃતનું પાન કરાવ્યું. ત્યારબાદ આવતીકાલના આયોજનને આકાર આપીને ચેષ્ટાગાન કરીને તેઓ પોઢવા પધાર્યા ત્યારે ઘડિયાળના કાંટા બરાબર 12 વાગ્યાનો સમય બતાવી રહેલા. સભાઓ, પધરામણીઓ, મુસાફરીઓ અને નગરયાત્રાના ભીડાએ આજની નિર્જળા એકાદશીનો પૂરેપૂરો કસ કાઢી નાખેલો. સૌ પ્રવાસીઓ પણ થાકીને લોથપોથ થઈ ગયા હતા, પરંતુ સ્વસ્થ હતા એકમાત્ર સ્વામીશ્રી. તેઓનું રોમે રોમ ગાઈ રહેલું. આજ એકાદશી સુફળ ફળી. મેળાવ એટલે યોગીજી મહારાજને પ્રાણ કરતા પ્રિય ભૂમિ. ગુરુની રણભૂમિમાં પારણ કરવાનો તીવ્ર સંકલ્પ યોગીજી મહારાજને હતો. તેઓએ મલાવીમાં રહેતા હરમાનભાઈ અને તેઓના સુપુત્રોને કહેલું પણ ખરું કે તમે ફેબ્રુઆરીમાં મેળાવ આવજો, ત્યારે આપણે તમારે ત્યાં પારાયણ કરીશું. યોગીજી મહારાજના આ સંકલ્પને પરિપૂર્ણ કરતા પારાયણનું ભવ્ય આયોજન સ્વામીશ્રીના સાનિધ્યમાં યોજાયેલું. તે માટે ગામની શાળાના વિશાળ ચોગાનમાં કલાત્મક સભા મંડપ રચવામાં આવેલો. સભા મંડપની શોભાના શિખર સમો સુશોભિત મંચ જાપાનીઝ સુશોભન પદ્ધતિ મુજબ કલાત્મક રીતે શણગારેલો. ઠાકોરજીનું સુંદર સિંહાસન, વક્તાની વ્યાસપીઠ અને સ્વયં સંચાલિત ચક્રની પાર્શ્વભૂ ધરાવતું સ્વામીશ્રીનું ઉચ્ચ આસન અદ્ભુત શોભી રહેલા. તે આસન પર બિરાજેલા સ્વામીશ્રીને જોતા જ દિવ્ય સભાપતિ રાય બેઠે પંક્તિઓ સૌના મુખમાંથી અનાયાસે ફૂટી નીકળી હતી. ગુરુપદે બિરાજ્યા બાદ
સૌ પ્રથમવાર આવા જાહેર પારાયણનો લાભ સ્વામીજીના મુખે મળવાનો હતો. આ પારાયણનું પ્રમુખ આકર્ષણ જ આ હતું. તેથી સ્વામીજીના સ્વરની મધુરતા, શબ્દોની પવિત્રતા અને શૈલીની સરળતાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા પ્રથમ દિવસથી જ જબરજસ્ત માનવ પ્રવાહ મેળાવની વાટે વહેવા લાગ્યું. રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી સ્વામીશ્રી અસ્ખલિતપણે સત્સંગી જીવનના અધ્યાયો નિરૂપીને સૌને બ્રહ્માનંદ પમાડતા. આજે 5 થી 6:30 વાગ્યા સુધી સંતો શાસ્ત્રી મહારાજના જીવન ચરિત્રનું રસપાન કરાવતા. રાત્રે યોજાતી જાહેર સભામાં પણ સ્વામીશ્રી વરસતા. આમ વહેલી સવારથી મોડી રાત સુધી કથા રસની એવી છોડીઓ ઉછળતી કે યોગીજી મહારાજના સાનિધ્યમાં જ પારાયણ યોજાયું છે તેવી પ્રતીતિ સૌ પ્રત્યેકપણે કરી રહ્યા હતા. પારાયણની આ ભરચકતામાં જ સ્વામીશ્રીએ ડભાણું, બોચાસણ, બાંધણી અને ચાંગાની વાટો ખેડી નાખી. સાથે સાથે મેળાઓમાં 100 ઉપરાંત પધરાવણીઓ અને પ્રાસાદિક સ્થળોની દર્શન યાત્રા પણ કરી. પરંતુ આ પારાયણના બીજા દિવસે એક અનેરી ઘટના બની ગઈ. તે સમયે સ્વામીશ્રીની કથા બાદ સંત સ્વામીના હાથમાં કથાનો દોર આવતા તેઓએ ગાંડીવના ધનુષ ટંકાર સમી વાણી વહાવતા કહ્યું, રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને નાની વયમાં ધર્મધુરા સોંપી ત્યારે જે દૈવી જીવ હતા તેમાં પડી ગયા. પણ રુચિ બહારનો રઘુનાથ નોખો પડ્યો. પણ આપણે સમજી લેવું જોઈએ કે સત્સંગના ધણી આપણે નથી કર્યા, પ્રમુખ સ્વામીને કર્યા છે. માટે તેમાં ભળી જવું, તેમાં હેત કરવું, તેમને સાથ આપવો એ જ જ્ઞાન છે. કોઈએ વાડા બાંધવા નહીં ને કોઈ બાંધે એને પ્રોત્સાહન આપવું નહીં. યોગીજી મહારાજે કહ્યું, નારાયણ સ્વામી દ્વારા મારા સંકલ્પ પૂરા થશે. આપણે સૌ ગુણાતીતના છીએ તો તેમ સમજવું ને સંપીને રહેવું. જે કોઈ જુદા પડે છે તે અસમાસ કરે છે. સોના સાગર રેલીઓ માહી હીરા તણાતા જાય, કર માહિણાના હાથમાં શંખલા વીણાતા જાય. તેમ તમે સૌ હીરાનું ધ્યાન રાખશો, રુચિ સારી કેળવશો, સત્સંગની વૃદ્ધિ કરતા રહેશો. તાળીઓના પ્રચંડ ગડગડાટથી સૌએ આ ઉદ્ઘોષણાને વધાવી લીધી.